દેશમાં દરેક જગ્યાએ દરેક રાજ્યની અંદર વિકાસના કામોની ભેટ અને નવા વિકાસના કામોના આયામોની શરૂઆત કોઈ પણ રાજ્ય હોય તે કરતા હોય છે અને કરોડો રૂપિયાની ભેટ દેશના જુદા જુદા રાજ્યને પણ આપતા હોય છે. આપણા ગુજરાતની અંદર પણ પહેલી વખતે સિંદૂરની યશસ્વી કામગીરી પછી પ્રથમ વખત ગુજરાતમાં પધારી રહ્યા છે. અને ગુજરાતમાં જ્યારે આવતા હોય એટલે ક્યારેય ખાલી હાથે નહીં, પરંતુ ડબલ એન્જિનની સરકારની અનુભૂતિ કરાવતા કેન્દ્ર સરકારના પણ વિકાસના કામો હોય ને રાજ્ય સરકારના પણ વિકાસના કામો, આમ બેવડી એન્જિનની સરકારની કામગીરી અહીંયા આપણને જોવા મળતી હોય છે. આ વખતે પણ 5477 કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે. વિકાસના કામોના ખાતમુહૂર્ત છે, લોકાર્પણ પણ છે. આમ ગુજરાતને અનેક ભેટો ભૂતકાળમાં આપણને મળી ચૂકી છે. રેલવેના કામો, રાજ્ય સરકારના કામો, આ તમામ કામો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 25મી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે. અને સાથે સાથે 26મી તારીખે મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ, આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ 100 કરતા વધારે દેશોમાં એની નિકાસ થવાની છે. ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ 25 અને 26 બે તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે. જેની અંદર જુદા જુદા વિભાગોમાંથી પણ જો આપને માહિતી આપું તો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને જે 5477 કરોડની જે ભેટ મળવાની છે એમાં શહેરી વિકાસ વિભાગના 2548 કરોડના કામ છે. રેલવે વિભાગના 1404 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહેસૂલ, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ 1218 કરોડના વિકાસ કાર્યો. અમદાવાદમાં 1624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડને જે સમસ્યા ટ્રાફિકમાંથી મુક્ત કરવા માટે 6 લેનનો રોડનો ખાતમુહૂર્ત થશે. ઉત્તર ગુજરાતમાં 307 કરોડના રોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. 2005ની અંદર આપણા નરેન્દ્રભાઈએ જે શહેરી વિકાસ વર્ષની જે શરૂઆત કરી હતી એના 20 વર્ષ થઈ રહ્યા છે અને 20 વર્ષમાં જે રીતે શહેરીકરણની ચિંતા કરી અને શહેરોના વિકાસ માટેની પણ એક આગવી ભૂમિકા અને રૂપરેખા જે તૈયાર કરી છે એને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આગળ વધતા આ 20 વર્ષે ખાસ બજેટ થકી ગુજરાતના શહેરોના વિકાસ માટેના ખૂબ મોટા કામો અને નવા આયામો નક્કી કર્યા છે. ત્યારે આપણા સૌ માટે ખૂબ આનંદનો વિષય છે, ગુજરાત માટે છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવતા હોય તો 21મી સદીમાં 2001 થી 2014 સુધી ગુજરાતના વિકાસમાં જેમની અહમ ભૂમિકા છે અને પ્રત્યેક ખૂણાથી વાકેફ છે એવા નરેન્દ્રભાઈ જ્યારે પણ વિકાસના કામોની ભેટ આપવા અથવા તો ગુજરાતની અંદર આવતા હોય ત્યારે ગુજરાતી જનતાની અંદર ખૂબ મોટો એવો અદમ્ય એમના સાંભળવાની, એમને જોવાની ઈચ્છા હોય છે. તો એના માટે અમારા પ્રદેશ સંગઠન તરફથી પણ જુદી જુદી સોસાયટીઓની અંદર, જુદા જુદા સમાજોમાં પણ સાહેબના કાર્યક્રમ અંગે વિગતવાર વિશેષ એમને માહિતગાર પણ કર્યા છે. સાહેબનો આખો રોડ શો કે જેનો રૂટ એ આપને આપવામાં આવશે, એ 3 કિલોમીટર જેવો રૂટ છે. એ રૂટ ઉપર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ને આવકારવા આખું શહેર થનગની રહ્યું છે અને દરેક જગ્યાએ એમને આવકારતા પોસ્ટર, બેનર અને જે હવેના સમયની અંદર પ્રાસ્તુતિક સ્વદેશી ચીજ વસ્તુઓ માટેનો અદમ્ય ઉત્સાહ આપણને સમગ્ર રસ્તા ઉપર પણ જોવા મળવાનો છે. ત્યારે આપણે સૌ ગુજરાતી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે અને આ 11 વર્ષની અંદર ભૂતકાળમાં ક્યારેય ન જોયા હોય એવા સાહસિક નિર્ણયોનો યશભાગી ભારત પણ બન્યું છે અને ગુજરાત પણ બન્યું છે. ત્યારે એમને આવકારવા આપણે સૌ ખૂબ થનગનાટથી ગુજરાત એને આવકારીએ એવી મારી આપ સૌ દ્વારા ગુજરાતને અપીલ છે.
વિસર્જનભાઈ, આ નિકોલ સિવાય એમની ક્યાં મુલાકાત? વધુ લોકો ઉમટી પડે એવી પૂરી નહીં 100% સંભાવના છે. કારણ કે જે રીતે અમે લોકોને મળતા હતા તો સામેથી અમને કહેવામાં આવ્યું કે અમારે આવવું છે, શું વ્યવસ્થા છે, અમારે ક્યાં આવવાનું વગેરે વગેરે વિષય સાથે અમારા શહેરના સંગઠનના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, એએમસીની ટીમ, મેયરશ્રી દેવાંગભાઈ અને તમામ લોકોએ આ લોકોને આખા કાર્યક્રમ માટે અને એની વ્યવસ્થાઓ માટે અવેર કરવા માટે ખૂબ મહેનત પણ કરી છે, જેથી કરી કોઈને પણ સભા સ્થળે પહોંચવામાં અથવા તો રોડ શોમાં ભાગ લેવા અથવા તો રોડ શોમાં એમની એક ઝલક જોવા માટે પણ જે લોકો ઉભા રહેવાના હોય એમને પૂરેપૂરી વિગતો અને માહિતી આપેલી છે. એરપોર્ટ થી હું આખો રૂટ કહું છું. એરપોર્ટ થી તાજ હોટલ સર્કલ, ઇન્દિરા બ્રિજ સર્કલ, કોતરપુર વોટર વર્ક્સ, નાના ચિલોડા ટોયોટા શોરૂમ, ટેહુરામ બ્રિજ, રેલવે ક્રોસિંગ નરોડા, જીઆઈડીસી નરોડા આરસીસી રોડ, નરોડા સ્મશાન 4 રસ્તા અને અહીંથી રોડ શો ની શરૂઆત થશે, જેમાં જીઈબી ઓફિસ નરોડા 3 રસ્તા પાછળ, વિઠ્ઠલ પ્લાઝા રોડ, રાજચંદ્ર સોસાયટી 4 રસ્તા નરોડા અને ખોડલધામ મેદાન ખાતે એમનું આગમન થશે અને સભાને સંબોધિત કરશે.